વિદ્યાર્થી મિત્રો, આપણે જે જાહેરાત વિશે માહિતી મેળવીએ છીએ કે જાહેરાત આપણો જાણીએ જ છીએ, કારણ કે આપણે ગમે ત્યાં જઈએ, બહાર જઈએ, ઘરમાં હોઈએ, ટીવીમાં, મોબાઈલમાં, આજે દરેક માધ્યમોમાં જાહેરાત તો આપણને જોવા મળે જ છે કે આપણે સામાન્ય એમને પણ બજારમાં નીકળો ત્યાં પણ જાહેરાતના મોટા મોટા હોર્ડિંગ સાથે જોઈએ છે. પણ આવી જાહેરાતથી વિદ્યાર્થી મિત્રો હંમેશા સાવધાન રહેવું જોઈએ. શા માટે? ચાલો આપણે જોઈએ. તો હવેનો આપણો ટોપિક છે જાહેરાતથી સાવધાન. વિદ્યાર્થી મિત્રો, આ જે જાહેરાત કરવામાં આવે છે એ જાહેરાત ક્યારેક ખોટી કે લોભામણી પણ હોય છે, કારણ કે આવી ખોટી અને લોભામણી જાહેરાતથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. આપણે ઘણીવાર શોપિંગ કરવા જઈએ ત્યારે લખ્યું હોય બાય 2 get 1 ફ્રી, અથવા તો બાય 1 get 3, ત્યાં સુધીની જાહેરાતો આપણે વાંચતા હોઈએ છીએ. તો શા માટે? કારણ કે એનો માલ ડિફેક્ટિવ હોય છે, એટલે શું કરે છે કે ફટાફટ એના માલનું વેચાણ થઈ જાય એ માટે આવી જાહેરાતો કરતા હોય છે. સાથે સાથે એવું પણ આપણે જોઈએ છે કે 1 રૂપિયામાં મોબાઈલ ખરીદો, તો શું ખરેખર 1 રૂપિયામાં મોબાઈલ હોય? ન હોઈ શકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ખોટી અને લોભામણી જાહેરાતથી સાવધાન રહેવું જોઈએ, કારણ કે આજે આપણા મોબાઈલની અંદર આવી આપણે જાહેરાત જોઈએ એટલે તરત જ આપણે શું કરીએ છીએ કે આપણા મોબાઈલની અંદર તરત જ અંદર એની અંદર જાય છે વેબસાઇટમાં, અને જેવા વિદ્યાર્થી મિત્રો આવી વેબસાઇટની અંદર આપણે જઈએ એટલે આપણે ટોટલી ડેટા એ લોકો લઈ લેતા હોય છે, અને ત્યારબાદ એ ડેટાનો છે એનો મિસયુઝ કરવામાં આવે છે. એટલે હંમેશા વિદ્યાર્થી મિત્રો આવી જાહેરાતોથી આપણે સાવધાન રહેવું જોઈએ છે. અને આપણને ખ્યાલ જ છે કે જ્યારે આપણા ડેટા લીક થઈ જાય એટલે આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ચિત્ર કે પોસ્ટર અથવા વિડીયો દ્વારા જે દર્શાવવામાં આવતી વસ્તુઓ જે છે એ વસ્તુની ખરીદી કરવાનો હંમેશા આપણે આગ્રહ રાખવો જોઈએ. કારણ કે શા માટે? કારણ કે એ હંમેશા વસ્તુ આપણને પેકિંગમાં બતાવે છે, પણ જ્યારે આપણે ખોલીને જોઈએ ત્યારે ખબર પડે ખરેખર આ પીસ તો ડિફેક્ટિવ છે. આપણે ઘણીવાર એમના ઉપરથી પિક્ચર બતાવીને કે બસ આવું જ છે અંદર, તો આવું ન કરવું જોઈએ. વિડીયો દ્વારા બતાવી દઈએ, પોસ્ટર દ્વારા બતાવી દઈએ, પણ આવી વસ્તુ જ્યારે દર્શાવે તો એની પહેલા ચકાસણી કરો. આપણે ઘણીવાર એવી ઓનલાઈન, હવે તો જે બજાર આવી ગયું છે જાહેરાતથી, ઓનલાઈન વસ્તુ મંગાવીએ તો ઘણીવાર આપણે ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ કે ભાઈ આ વસ્તુ મંગાવી તો એના બદલે ખોલ્યું બોક્સ તો અંદરથી નીકળી કંઈક બીજી જ વસ્તુ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ગ્રાહકોને આવી ખોટી જાહેરાત કરીને છેતરવામાં પણ આવે છે. એટલે ગ્રાહકે હંમેશા સાવધાન રહેવું જોઈએ, કારણ કે પિઝાની બોક્સની અંદર પણ આપણને ખબર છે કે ઉપર એટલું સરસ આમ પોસ્ટર લગાવેલું હોય પણ અંદર એની ક્વોલિટી સારી નથી હોતી. તો હંમેશા આપણે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સામાજિક છે, આર્થિક છે, સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતોને નિષેધાત્મક અસર કરતી હોય તેવી જાહેરાતોને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, કે કોઈ સમાજ પ્રત્યે, કોઈ આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે, ધાર્મિક બાબતોને એના વિશે વિરોધમાં કોઈ એવી જાહેરાતો હોય કે એનું વિરોધ દર્શાવતી હોય તો આવી જાહેરાતોને ક્યારેય પણ આપણે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. કારણ કે ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે, તો આપણા દેશની અંદર સર્વ ધર્મને સમાન ગણવામાં આવે છે. કોઈ ધર્મ ઊંચો નથી કે કોઈ ધર્મ નીચો નથી. તો હંમેશા આવી જે જાહેરાતો હોય એના પ્રત્યે આપણે ક્યારેય એને પ્રોત્સાહન ના આપવું જોઈએ, અને આવું ક્યાંય આપણને લાગે તો તરત જ સરકારનું ધ્યાન પણ દોરવું જોઈએ. તો જ આપણે વિદ્યાર્થી મિત્રો આપણા ભારતવાસી છીએ એવું કહી શકાય. કારણ કે ભારતનો નાગરિક છે એના માટે બધા જ ધર્મ સમાન છે. માટે હંમેશા આવી ખોટી અને લોભામણી જાહેરાતોથી વિદ્યાર્થી મિત્રો સાવધાન રહેવું જ જોઈએ.